રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક 13 ઓક્ટોબર 2025ના રોજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તાલુકો વિછિયા જિલ્લા રાજકોટ ખાતે આજરોજ યોજાઈ ગઈ હતી, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિસ્તારમાં રહેતા શહીદ થયેલા સૈનિકોના પરિવારને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અપાતી સહાયની રકમમાં વધારો તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પાન મસાલા માવા ગુટકા જેવી બનાવટો ખાઈને જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ મૂકવા અંગે જેવા ઠરાવો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવેલ તથા શ્રેષ્ઠ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને સ્વચ્છતા અન્ય બાબતો માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા। સાથે આદરણીય મોદી સાહેબે આપેલા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ મંત્રને અનુસરીને સૌને સ્વદેશી અભિયાનમાં જોડાવા માટે જિલ્લા પંચાયતના હોદ્દેદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત રાજકોટ। સામાન્ય રીતે દર 3 મહિને છે એ જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે એ મળતી હોય છે, પણ આજે આ લોકોએ ખાસ સામાન્ય સભા રાખી। ખાસ સામાન્ય સભા એવા સંજોગોમાં રાખવાની હોય છે કે જ્યારે બજેટ પાસ કરવાનું હોય છે, વિકાસનું બજેટ પાસ કરવાનું હોય ત્યારે જ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે છે। આજે મને એવું લાગે છે કે રાજકોટની જનતાનો, આખા એ જિલ્લાની પ્રજાનો અવાજ છે દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભા છે એવું નામ આપી દીધું। ખાસ સામાન્ય સભાનું નામ આપવામાં આવે ત્યારે પ્રશ્નોત્તરી હોતી નથી, તો લોકોનો અવાજ, લોકોના પ્રશ્નો દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભા એવું નામ આપી અને આખા રાજકોટ જિલ્લાની જનતાનું છે એ ગળું દબાવવામાં આવ્યું છે। અને અમે જે કંઈ પ્રશ્ન હોય તો અમારા ઘરના પ્રશ્નો હોતા નથી, રાજકોટ જિલ્લાની જનતાના, ખેડૂતોના, ગરીબોના પ્રશ્નો હોય છે, તો આ પ્રશ્નોને દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભાનું ટોપિક આપી અને આ સભા છે એ પૂરી કરવામાં આવી છે। સ્વદેશીની વાત વારંવાર કરે છે, આજે પણ આ સામાન્ય સભામાં સ્વદેશી વસ્તુ અપનાવો એવો ખરડો પસાર કરવામાં આવ્યો, તો હું આપના માધ્યમથી એમ કહું છું કે ખુદ જિલ્લા પંચાયતના તમામ સભ્યો, એટલે કે મતલબ જે પ્રમુખ, ઉપપ્રમુખ કે અન્ય જે સમિતિના પ્રમુખો હોય એ એવી જાહેરાત કરે છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો। હું આપના માધ્યમથી એ કહું છું કે તમે જે વસ્તુઓ વાપરો છો એ પેલા વિદેશી છે, તમારી ગાડી છે વિદેશી છે, તમારી પેન વિદેશી છે, તમારો મોબાઈલ વિદેશી છે। તમે તમારા ઘરથી શરૂઆત કરો અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને તમે સંદેશો આપો કે સ્વદેશી અપનાવો। તમે ખુદ જ નથી અપનાવતા એટલે તમે વાતું બીજી કરો છો।